જિલ્લાના કપડવંજ તાલુકાની દાણા હાઈસ્કૂલના આચાર્ય હરેશ પટેલ પોતાની દબંગગીરી અને ગુંડાગીરી કરીને એક ન્યૂઝ ચેનલના પત્રકાર પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આવે છે। ખોટું કર્યા હોવાની પ્રતિક્રિયા ન આપવી પડે તે માટે એક મીડિયાકર્મી પર હાથ ઉપાડવો અને ગુંડાગીરી કરવી એ કેટલી હદ સુધી યોગ્ય કહી શકાય। ગત રોજ કપડવંજ તાલુકા ખાતેની સરકારી શાળાઓના શિક્ષકો ખાનગી રીતે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે તે હકીકતના આધારે ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી કપડવંજ ખાતે ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસીસ ઉપર દરોડા પાડવામાં આવેલા હતા, જેથી રિપોર્ટર જલ્પેશભાઈએ શિક્ષણ વિભાગમાંથી માહિતી મેળવેલ હતી અને તેમના સમાચાર પણ એબીપી ન્યૂઝમાં ચેનલમાં પ્રસારિત કર્યા હતા અને આ બાબતે ખાનગી રીતે ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકોની માહિતી મેળવી હતી, જેથી એબીપી અસ્મિતાના રિપોર્ટર જલ્પેશભાઈ પટેલ અને મંતવ્ય ન્યૂઝના આમિર મિર્ઝા બંને પત્રકાર મિત્રો ખાનગી રીતે ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકોની પ્રતિક્રિયા લેવા માટે સૌપ્રથમ સીએન વિદ્યાલય કપડવંજ ખાતે ગયા હતા અને ત્યાંથી આશરે 9:30 વાગે દાણા ગામ ખાતે સરદાર પટેલ વિદ્યાલયમાં ગયા હતા। તે વખતે સ્કૂલમાં જતા સ્કૂલના પટ્ટાવાળાએ બંને પત્રકારોને આચાર્યશ્રીની ઓફિસમાં બેસાડ્યા હતા। એટલામાં આચાર્ય ત્યાં પહોંચ્યા અને પત્રકારોએ જણાવ્યું કે શિક્ષણ વિભાગે ખાનગી રીતે ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકો ઉપર દરોડા પાડ્યા હતા, જેમાં તમારું નામ પણ છે, જેથી અમે તમારી બાબતે પ્રતિક્રિયા લેવા માટે આવ્યા છીએ। તેમ જણાવતા જ આચાર્ય હરેશ પટેલ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા અને ગાળો બોલતા બોલતા આચાર્ય હરેશ પટેલ ઓફિસની બહાર નીકળી ગયા હતા, જેથી જલ્પેશભાઈ ફોનમાં તેઓનો વિડીયો ઉતારવા લાગ્યા હતા અને તે દરમિયાન આચાર્ય હરેશ પટેલ જાણે ગુંડાગીરી પર ઉતરી ગયા હોય તેમ જલ્પેશ પટેલનો ફોન લઈ જમીન ઉપર પછાડીને તોડી નાખ્યો હતો અને હરેશભાઈ ગાળો બોલીને કહેવા લાગ્યા કે નીકળો અહીંયાથી, નહીં તો જાનથી મારી નાખીશ। ત્યારબાદ પત્રકાર મિત્રો હરેશ પટેલને કહે છે કે પ્રતિક્રિયા ન આપવી હોય તો ના આપશો, પરંતુ આવું વર્તન યોગ્ય નથી। ત્યારબાદ જલ્પેશ પટેલ ત્યાંથી નીકળી જઈને આ ગુંડાગીરી કરનાર આચાર્ય હરેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન ગયા અને કપડવંજ રૂરલ પોલીસ મથકે આચાર્ય હરેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી। હવે જોવાનું એ રહ્યું એક મીડિયાકર્મી સામે ગુંડાગીરી કરનાર હરેશ પટેલ વિરુદ્ધ આવી ગેરવર્તણૂક કરવા બદલ શું પગલાં લેવામાં આવે છે। રિપોર્ટર નવદીપ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખેડા। હું મંડળનો પ્રમુખ છું, કપડવંજ દાણા હાઈસ્કૂલના મંડળનો ઉપપ્રમુખ છું। તમારે મીડિયામાં બોલાવવા બોલો, પણ મીડિયા વાળાએ પોતાની કોઈ પણની પ્રીમાઇસીસમાં પહેલા પરમિશન તો માંગવી પડે ને, ખોટું કરતા હોય તો। તમારું શું નામ છે? જલ્પેશ પટેલ। કઈથી આવો છો? હું ડાકોર છું। અચ્છા, તમે કારબાર છે તમારો? મારો લોગો આઈડી લોગો હતો જ। કોને? ગાડી બોલો બોલો તમે ગાડી મૂકીને તમે નીકળો એટલે ના ગાડી નહીં એ વખતે તો સ્કૂલમાં જ હતો, ટેબલ પર હતો। તમે સ્કૂલમાં નુકસાન કરી જાવ એ બધું ચાલે છે? કયું નુકસાન કર્યું? બતાવું છું તમને। હા કઈ વાત નહીં। જલ્પેશભાઈ સ્કૂલમાં તોડ મૂકવાના ધંધા બંધ કરી અને સાચી માહિતીઓ રિપોર્ટરો આપો। મહેરબાની કરો, તમારા ઉપર પ્રજા પૂરેપૂરો વિશ્વાસ રાખે છે, પણ સીસીટીવી છે ને તમારે? સીસીટીવી છે? વિશ્વાસઘાત મત કરો। સીસીટીવી છે ને તમારે? ઓળખું છું બધાને। સીસીટીવી છે ને તમારે? બરાબર। આપણે હું મીડિયામાં કહું છું કે મીડિયાના ઘણા બધા લોકો બધી જ જગ્યાઓ ઉપર તોડ મૂકવાના પહેલા ધંધા કરે। એને સીસીટીવી છે ને તમારે? સાચી માહિતી કેમ નથી આપતા? તમારે ત્યાં સીસીટીવી છે ને? સીસીટીવી બસ તો વાંધો નહીં। પછી હવે તમે જે આક્ષેપ કર્યો છે કે મેં નુકસાન કર્યું એ સીસીટીવી બતાવી દેજો સાહેબ। સવારે દાણા ગામની હાઈસ્કૂલમાં તમારી સાથે શું ઘટના બની? જે રીતે ગુજરાત શિક્ષણ વિભાગનો એક પરિપત્ર છે કે ખાનગી શાળાના શિક્ષકો અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ક્લાસ ના કરી શકે તેવી બાતમી, ટ્યુશન ક્લાસની બાતમી ખેડા જિલ્લાના શિક્ષણ વિભાગને મળી હતી ને બે અલગ અલગ ટીમ બનાવી અને શિક્ષણ વિભાગે દરોડા કર્યા હતા, જેમાં 2 શિક્ષકો રંગે હાથે શાળામાં નોકરી કરતા હતા અને રંગે હાથે ઝડપાયા ટ્યુશન ક્લાસ કરતા। સમગ્ર બાબતને લઈ શિક્ષણ વિભાગે તપાસના ધમધમાટ પણ શરૂ કર્યા। ગઈકાલે શિક્ષણ વિભાગની મેં મુલાકાત લીધી હતી અને ત્યાંથી જ માહિતી લીધી અને બંને શિક્ષકોના નામ લીધા અને ગઈકાલે જે રીતના સમાચાર પણ પ્રસિદ્ધ કર્યા હતા, પરંતુ આજે 2 તરફી એટલે એક તરફી સ્ટોરી ના થાય અને એક તરફી ના થાય તે માટે આજે પ્રતિક્રિયા લેવા માટે જ્યારે હું દાણા વિદ્યાલય પહોંચ્યો, એટલે કે સરદાર પટેલ વિદ્યાલય, જેના આચાર્ય હરેશ પટેલ જે છે તે પણ જે ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા હતા અને તેમની પ્રતિક્રિયા લેવા માટે જ્યારે પહોંચ્યો ત્યારે એકદમ જે આચાર્ય છે તે ઉશ્કેરાઈ ગયા અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી। સાથે સાથે મારી જોડે લૂંટ કરી। લૂંટ એટલા માટે કે મારો જે ફોન હતો તે ફોન ક્યાંક ને ક્યાંક છીનવ્યો અને
ફોન નીચે પટકાવી દીધો અને સાથે મારી ફેટ જાલી, મને મારી નાખવાની ધમકી આપી, અહીંથી જતો રહે, તારા ટાંટિયા તોડી નાખીશ, કોઈ કશું જ મારું નહીં બગાડી લે તેવી ધમકીઓ આપી હતી. અને મારો ફોન જે પટકાયેલો હતો તે મેં પાછો ઉપર લીધો, જોયું તો ફોન ચાલુ હતો, પણ એ જે આચાર્ય છે, આચાર્ય કહેવાને લાયક નથી. એટલે જે ગુંડો હરેશ હતો, જે હરેશ પટેલ ગુંડો હતો, તેને બીક લાગી કે આ વિડીયો હજુ પણ મારા મોબાઈલમાં હશે, જે મારી જોડે મારામારી કરીને ઝપાઝપી કરી તેના. એટલે ફરીથી એને મારા હાથમાંથી ફરીથી એ ફોન છીનવી લીધો અને ફરીથી એ ફોન નીચે પટકાવી દીધો અને મને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી. સમગ્ર બાબતને લઈ મેં રૂરલ પોલીસ મથકે, કપડવંજના રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ચોક્કસ મને ખાતરી છે કે પોલીસ હર હંમેશ ન્યાય કરતી હોય છે અને આ મારી બાબતમાં પણ ન્યાય મળશે.